બારડોલી તાલુકાના સરભોર નજીક આવેલ પેપર બોર્ડ બનાવતી કંપનીમાં લાગી આગ. એવરગ્રીન બોર્ડલેમ્પ પ્રાઇવેટ લિમિટેડમાં લાગી અચાનક આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ. પેપર બોર્ડના કામમાં વપરાતું બગાસમાં લાગી આગ. બારડોલી ફાયરની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો. આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં. આગને પગલે બારડોલી રૂરલ પોલીસ ઘટના સ્થળે. પીપી ગઢવી ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર બારડોલી આજરોજ 16 તારીખના રોજ સરવણ ગામ પાસે આવેલ એવરગ્રીન પ્લાયવુડ જે બનાવે છે બગાસમાંથી તેના ડેપોમાં આગ લાગી હતી ગોડાઉનમાં. જેના સંદર્ભે બારડોલી ફાયર જિલ્લા હેડક્વાર્ટરની 3 વ્હીકલ ઘટના સ્થળે આવી. હાલ આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ અત્યારે કંપનીના માલિક અને એના મેનેજરને પૂછવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કોઈ પણને થઈ નથી અને ઈજા પણ કોઈને થઈ નથી. અને જો એવું કંઈ હશે તો આપને આગળથી જાણ કરવામાં આવશે. હાલ આગ લાગવાનું કારણ આ બગાસનો ડેપો છે જે એક જાતનું કમ્બસ્ટ મટીરિયલ છે અને એમાંથી એક ગેસ ઉત્પન્ન થાય છે, બાયોગેસ. એનાથી પણ કઈ શક્યતા રહેલી છે. અન્યથા આગ જવાનું કારણ FSL દ્વારા માલુમ પડશે.